આજથી જ રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારને લઈ કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો તમે ઓવર સ્પીડિંગ એટલે કે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા પકડાઈ જશો તો તમને રૂપિયા 1000 થી 2000 સુધીનો દંડ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય તો તેવા કિસ્સામાં તમારે ભારે જહેમત ઉઠાવી રૂપિયા 500નો દંડ ભરવો પડી શકે છે. સાથે જ વાહન ચાલકની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હશે તો રૂપિયા 25,000નો દંડ ભરવાનો રહેશે. સાથે જ જે તે વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો રૂપિયા 500નો દંડ વસૂલવામાં આવશે. તેવામાં કાર ચાલક સીટ બેલ્ટ વગર પકડાશે તો પણ રૂપિયા 500નો દંડ ભરવો પડશે. 1 જૂનથી લાગુ થઈ ગયેલા નવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરજો, નહીં તો આપના ખિસ્સા ખાલી થઈ શકે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.